મહારાષ્ટ્રમાં કેશકાંડનો વિવાદ વધુ વકર્યો। વિનોદ તાવડેની રાહુલ ગાંધી અને ખડગેને 100 કરોડની નોટિસ। બોલ્યા, માફી નહીં માગો તો કરીશ કાનૂની કાર્યવાહી। મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ચૂંટણીના પરિણામો પહેલા જ કોંગ્રેસે કરી નિરીક્ષકોની નિમણૂક। અશોક ગેહલોત અને ભૂપેશ બઘેલને મહારાષ્ટ્રની જવાબદારી। દિલ્હીમાં ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલનું રેવડી ઉપર ચર્ચા અભિયાન। મહિલાઓને 1000 રૂપિયા આપવાનું વચન। ગેરકાયદે ખનનની સામે ભાજપ ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાનો મોરચો। ખનન માફિયા સામે કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી। લીજ ના હોય અને કોતરમાં ખોદકામ થયેલું છે એવું જો માલુમ પડશે તો કાયદેસરની લીજ રદ કરો, અને એ લીજ રદ નહીં કરવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન પણ કરીશું। સુરતના અલથાણ વિસ્તારમાં ચાની દુકાન અને પાનના ગલ્લા પર એસઓજીના દરોડા। અસામાજિક તત્વો નશાકારક પદાર્થોનું સેવન કરતો હોવાની ફરિયાદ। વડોદરાના ફાજલપુર ગામ પાસે કંપનીમાં ભીષણ આગ। શોર્ટ સર્કિટથી આગનું અનુમાન। દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટે ગોટા। કોઈ જાનહાનિ નહીં।